સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસકાંઠાના ખેડૂતો પાણી વિના બેહાલ। રવિ સિઝનના પાક સુકાઈ જતા ક્રોધ। કેનાલોમાં પાણી છોડવા માટે ખેડૂતોએ આપી આંદોલનની ચીમકી। શક્તિપીઠ અંબાજીને મળી નવી વૈશ્વિક ઓળખ। અંબાજીના શુદ્ધ સફેદ માર્બલને જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ મળતા હવે અંબાજી શ્રદ્ધા સાથે ઔદ્યોગિક ગૌરવનું બન્યું પ્રતીક। ડીસા પાટણ હાઈવેના ટ્રાફિક જામની સમસ્યાનો કાયમી ઉકેલ। 87 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજની માટી પરીક્ષણની કામગીરી શરૂ। વિજ્ઞાન પ્રદર્શનમાં બાળ વૈજ્ઞાનિકોની અનોખી શોધ। વિદ્યાર્થીઓમાં આત્મહત્યા રોકવા સ્પ્રિંગ પંખાનું મોડેલ રજૂ કરાયું। માનસિક તણાવ સામે તત્કાલ ચેતવણી આપતી કૃતિ બની આકર્ષણનું કેન્દ્ર। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવ અને થરાદ પંથકના ખેડૂતો રવિ સિઝનના પ્રારંભ બાદ પણ સિંચાઈના પાણી માટે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। રવિ સિઝન શરૂ થયાને 1 માસ વીતી ગયો હોવા છતાં માળકા બ્રાન્ચ કેનાલ અને તેની માઇનોર કેનાલોમાં પાણી છોડવામાં ન આવતા ખેડૂતોની હાલત કફોડી બની છે। આ સમસ્યાને લઈને આજે મોરીખા, દેથળી અને દાદરા ગામના ખેડૂતો મોટી સંખ્યામાં કેનાલ ઉપર ભેગા થયા હતા અને તાત્કાલિક કેનાલમાં પાણી છોડવા માટે સરકાર સમક્ષ ઉગ્ર માંગણી કરી હતી। ખેડૂતોનું કહેવું છે કે એક તરફ સરહદી વિસ્તારમાં અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદે તેમના પાકને નુકસાન પહોંચાડી કમર ભાંગી નાખી છે અને બીજી તરફ સિંચાઈ માટે પાણી ન મળતા તેમની મુશ્કેલીઓ યથાવત રહી છે। કેનાલોમાં પાણીના અભાવે સરહદી વિસ્તારના અનેક ખેડૂતો રાઈ, મકાઈ અને જીરુ જેવા રવિ પાકોની વાવણીથી વંચિત રહે છે। એટલું જ નહીં, રવિ સિઝનના 1 માસ બાદ પણ પાણી ન મળવાના કારણે જે પાકો વવાયા છે તેમાં દિવેલાનો પાક હવે પાણી વિના બળવા લાગ્યો છે। ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમને સિંચાઈ માટે તાત્કાલિક પાણી નહીં મળે તો તેઓ સંગઠિત થઈને આંદોલન કરવા મજબૂર થશે। આ મામલે મોરીખા ગામના ખેડૂતોએ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી। માળકા બ્રાન્ચમાંથી ડોડગમ ડિસ્ટ્રિક્ટ કેનાલમાં પાણીની જરૂરિયાત છે ખૂબ। એ ઊંચાણવાળો વિસ્તાર છે, એને પિયતમાં માટેનું પાણીની જરૂર છે ખૂબ। અને માળકાના બ્રાન્ચમાં પાણી છોડો તો અમારા ડિસ્ટ્રિક્ટમાં પાણી મળે અને એ પાણીને આધુનિક આ બધા ખેડૂતો માટેનું પિયત કરી શકે તો જ અમારી જીવાદોરી ચાલે એમ છે। આગળ પાણી ના જરૂર હોય, આગળ માળકાવાળાને બ્રાન્ચમાં પાણીની જરૂર ના હોય તો એના માટે બંધ પાળો કરી અને અમને પાણી તાત્કાલિક ધોરણે અમને ડિસ્ટ્રિક્ટ ડોડગમ દેથળીમાં પાણી નાખે, આવી અમારી ખેડૂતોની રજૂઆત છે। મોરીખા, દેથળી, દાદરા તમામ ગામના ખેડૂતો અમે અત્યારે કેનાલ ઉપર ભેગા થયા છીએ અને જે અત્યારે અમારા પૂર આવ્યું, પૂરની અંદર પણ વિકટ પરિસ્થિતિ હતી, માવઠું આવ્યું, તો અમને આશા હતી કે અમારે થોડો પાક ઊભો છે, તમે અમારા પ્રશ્નો નિભાવશો। તો માવઠું આવ્યું તો માવઠે અમારો પૂરો પાકને ખતમ કરી નાખ્યો છે। સરકારશ્રીને પણ ખબર છે કે કેટલું નુકસાન છે, એટલે અમે એક સરકારશ્રીને ખાલી એટલું કહીએ છીએ કે મહેરબાની કરી અને પાણી જો છોડવામાં આવે તો અમારા પશુપાલનનો નિભાવ થાય અને અમે અમારું જે નુકસાન તો હવે ભગવાને જે આપ્યું છે એ તો કુદરત કરે, એમાં તો કોઈ શું કરે, કોઈ સરકારે શું કરે, કુદરત કરે। આ બધું કુદરતી પ્રકોપ અમારા ઉપર થયો છે, એટલે સરકારશ્રીને એટલું કહે છે કે જો કેનાલ ચાલુ થાય ને તો અમારા પશુનો નિભાવ હેડ્યું જાય, અમે અમારા ખેતર સુધી પાણી પહોંચાડીએ તો થોડોક
પશુઓ માટે પણ નિરાણ વાવી અને પશુઓનો નિભાવ માટે મહેરબાની કરીને સરકારને એટલું કહે છે કે પાણી છોડાવો તો તમામ ખેડૂતોનો નિભાવ થાય છે. પ્રકોપ લોકોએ પૂરથી સહન કર્યો. અત્યારે ખેડૂતોની દયનીય પરિસ્થિતિ છે કે અત્યારે તાત્કાલિક ધોરણે પાણી છોડવામાં આવે તો ખેડૂતોને માલ ને કાંક થોડા ઘણું પશુધન બચે સાહેબ. બાકી જો પાણી ના છોડે તો ખેડૂતોને અત્યારે પરિસ્થિતિ ખરાબ છે અને કેનાલ આધારિત મકાન બીજા કરે એટલે ખેતરમાં વહાવટ કરે છે બરાબર. અને જો પાણી ના છોડે તો એમને હિજરત કરવાનો વારો છે અને કદાચ પાણી ના છોડે તો હિજરત કરે. બાકી ગામમાં તો પાણી પડ્યું કઈ રીતે થાય છે? એમના મકાનો પડી ગયા છે બધા. બહુ દયનીય પરિસ્થિતિ સાહેબ અને સરકાર સત્વરે વિચારે અને ખેડૂતોનું કોઈ સારું વિચારે. બનાસકાંઠા જિલ્લાના દિયોદર પંથકમાં હાલમાં યુરિયા ખાતરની તીવ્ર અછત સર્જાઈ છે, જેને કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. શિયાળુ પાક જેવા કે તમાકુ, ઘઉં અને રાયડાના વાવેતર સમયે જ ખાતરની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. ત્યારે પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર ન મળતા ખેડૂતો કતારો લગાવવા મજબૂર બન્યા છે. માહિતી મુજબ એક એગ્રોની દુકાન ઉપર માત્ર 30 ટન યુરિયા ખાતર આવતા જ તેને ખરીદવા માટે વહેલી સવારથી ખેડૂતોની લાંબી કતારો લાગી ગઈ હતી. વહેલી સવારથી લાઈનોમાં લાગેલા ખેડૂતો બપોરે પણ મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા. ખેડૂતોની મુખ્ય માંગ છે કે વાવેતરના આ મહત્વપૂર્ણ સમયે જ તેમને પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર મળી રહે, જેથી શિયાળુ પાકનું ઉત્પાદન ન જોખમાય. ખેડૂતોએ સરકાર સમક્ષ તાત્કાલિક દિયોદર વિસ્તારમાં યુરિયા ખાતરનો જથ્થો પૂરો પાડવા માટે માંગણી કરી છે. બનાસકાંઠાના દિયોદરમાં રાજસ્થાનની ટોળકી દ્વારા ખેડૂતોને ઊંચા ભાવની લાલચ આપી છેતરપિંડી આચરવાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં સ્થાનિક લોકોની સતર્કતાથી આ ટોળકી ઝડપાઈ ગઈ છે. માહિતી મુજબ આ ટોળકીએ દિયોદર કોટડા પાસે આવેલા માધવ ગેસ્ટ હાઉસની પાછળ 2 દુકાનો ભાડે રાખીને પોતાનો કારોબાર શરૂ કર્યો હતો. આ ટોળકી રસ્તામાંથી પસાર થતા મગફળી ભરેલા ખેડૂતોના ટ્રેક્ટર ટોલા રોકતી હતી અને ઊંચા ભાવ આપવાની લાલચ આપી તેમને દુકાન સુધી લઈ જતી હતી. તપાસમાં સામે આવ્યું કે આ ટોળકી મગફળીનો વેપાર કરતી વખતે તોલમાપમાં ગોલમાલ કરીને ખેડૂતોને છેતરતી હતી. આ ટોળકીએ કબૂલાત કરી હતી કે તેઓ તોલ કરતી વખતે ખેડૂતની નજર ચૂકવીને 4 થી 5 બોરી મગફળી ગાયબ કરી દેતા હતા. જોકે દિયોદર એપીએમસી સેક્રેટરી સહિત કેટલાક જાગૃત લોકોએ ભેગા મળીને આ છેતરપિંડી કરતી ટોળકીને ઝડપી પાડી હતી. આ ઘટના સામે આવતા એપીએમસી સેક્રેટરીએ અન્ય ખેડૂતોને અપીલ કરી છે કે આવી છેતરપિંડી કરતી ટોળકીઓથી સાવધાન રહે અને છેતરાવું નહીં. આથી દરેક દિયોદર તાલુકાના ખેડૂત મિત્રોને જણાવવાનું કે હમણાં છેલ્લા 4-5 દિવસથી રાજસ્થાનના રામપ્રસાદ મદનલાલ મારવાડ મંડવા નાગોરનો વતની છે અને દિયોદર તાલુકામાં હાઈવે ઉપર કોઈની દુકાનો ભાડે રાખી અને રસ્તા ઉપર ઊભો રહી અને ખેડૂતોના ખુલ્લાથી માલના ટોલા આવે છે એને ઊભા રાખી અને તને બજાર માર્કેટના ભાવથી વધારે આપી અને એવી લોભામણી જાહેરાતો આપી અને ટ્રેક્ટરો એમના અહીંયા ઊભા રાખે છે. ઊભા રાખી અને એ વ્યક્તિ જ્યારે ખેડૂત ટોલો ઉડાડવા જાય ત્યારે એમાંથી 5-6 બોરીઓ કાઢી અને એના ગોડાઉનમાં મૂકીને શટરને તાળો મારી ગયા છે. આ દિયોદર તાલુકાના ગઈકાલે ડુચકવાડાના વતની જોશી બચુભાઈ કેશાભાઈ એમના માલમાં આ લોકોએ 7 બોરી માલ ટોલો ખેડૂત ઉડાડવા ગયો અને 7 બોરી એને ગોડાઉનમાં મૂકીને તાળો મારી દીધો. એની પાસે અમે પછી વજન વજન કાંટા માટેના બિલો માગ્યા અને વજન કાંટાનું બિલ માગ્યું તો એની પાસે બિલ નથી. સેલ ટેક્સ, ઇન્કમ ટેક્સનો કોઈ પણ પ્રકારનો આધાર પુરાવો નથી અને ઊંચા ભાવે લોભામણી જાહેરાતો આપી અને વજનમાં ખૂબ ખોટું કરે છે અને એણે એની જાતિ કબૂલ્યું છે. અમે એ વ્યક્તિને પકડી અને કાયદેસરની એના અમે કાર્યવાહી કરી અને એ વ્યક્તિ હવે પછી કે હું આ દિયોદર તાલુકાના કે કોઈ પણ ગુજરાતમાં નહીં આવી રીતનું ચોરી નહીં કરું એવું એણે કબૂલ્યું છે. એટલે દરેક મિત્રોને જણાવવાનું કે આ બાબતે બહુ સાવચેત રહો અને આવા વેપારીઓને માલ ના આપો. માર્કેટની અંદર આવી અને માલ વેચો તો એમાં તમે છેતરાશો નહીં. બનાસકાંઠાના વાવ તાલુકામાં પાક નુકસાનની અને જમીન ધોવાણના ફોર્મ ભરવાની પ્રક્રિયામાં કરવેરાની પાવતી ફરજિયાત લેવા મુદ્દે કોંગ્રેસ અને ભારતીય કિસાન સંઘ દ્વારા વિરોધ ઉઠાવવામાં આવ્યો છે. આ મુદ્દે કોંગ્રેસના નેતા ઠાકરસિંહ રબારીએ તલાટી કમ મંત્રીઓ પર નિશાન સાધ્યું છે. તેમનો આક્ષેપ છે કે તલાટી કમ મંત્રીઓ અને પંચાયતમાં વહીવટી તારીખ તરીકે ફરજ બજાવતા અધિકારીઓ ગ્રામ પંચાયતના વીસીને કરવેરાની પાવતીના પૈસા માટે દબાણ કરે છે.
જેના કારણે ખેડૂત જ્યારે ગ્રામ પંચાયતમાં પાક નુકસાની અને જમીન ધોવાણના ફોર્મ ભરવા આવે છે ત્યારે વીસીઈ દ્વારા ફરજિયાત કરવેરાની પાવતી લેવાનું કહેવામાં આવતું હોવાથી ખેડૂતોમાં નારાજગી ફેલાઈ છે। આ મામલે ભારતીય કિસાન સંઘના વાવ તાલુકાના પ્રમુખ હીરાજી ગોહિલે વીસીઈને વિનંતી કરી છે કે તેઓ ખેડૂતોને પરેશાન ન કરે। બીજી તરફ કોંગ્રેસના નેતા ઠાકરસિંહ રબારીએ તલાટી કમ મંત્રીઓને વિનંતીની સાથે ચીમકી પણ ઉચ્ચારી છે। તેમણે ખેડૂતોને વિનંતી કરી છે કે જો તમને કોઈ હેરાન પરેશાન કરે તો તેમનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે। જય જવાન જય કિસાન। અત્યારે જે આ રાહત પેકેજ જારી કર્યું છે તે બદલે અમુક ખેડૂતોને ખુશી છે અને કે અત્યારે જે આ રાહત પેકેજ છે એમાં ખેડૂતોને ખુશી છે અને સરકાર શ્રી દ્વારા જ રાહત પેકેજ કર્યું છે એમાં પણ જે ખેડૂતો જે છે એમને જે પૈસા આપે જે આપવાનું આવે છે જાહેર પેકેજની અંદર જે આવે છે હાથ બારના ઉતાર આવે પાસબુક હોય કે આધાર કાર્ડ હોય એના દ્વારા આ વિસુ દ્વારા જે ગામડે ગામડે એવું સાંભળ્યું છે કે વિસુ દ્વારા જે પાવતી લેવાની આવે છે કરવેરાની એ ખેડૂતોને કોઈ પરેશાન ન કરે અને અત્યારે જે સરકારે તો આવડું મોટું મન કરી જો રાહત પેકેજ આપ્યું હોય તો વીસીઓને પણ વિનંતી છે કે આ કોઈ બાબતના વીસીની અંદર જે ઘર પાવતી લેવાની આવે ઘરવેરાની એ લેવામાં ના આવે તો ખેડૂતોને સંતોષ થાય અને ખેડૂતોને પડતા ઉપર પાટું ઉપર લાગે નહીં, આવી અમારી વિનંતી છે। હમણાં જે જમીન ધોવાણ અને પાક નુકસાનના પૈસા માટે ફોર્મ ભરવાનું શરૂ થયું, તમામ વીસીઓ ઉપર તલાટીઓ ખોટું દબાણ આપી રહ્યા છે। જ્યારે જમીનના નુકસાનનું વળતર આપવાનું હોય ત્યાં ઘરવેરાની પાવતીની કોઈ જરૂરિયાત નથી। તો તમામ ખેડૂતોને કહું છું કે આવા કોઈ તમને તલાટીઓ પ્રેશર કરતા હોય તો તાત્કાલિક કોન્ટેક કરો। કોઈએ ઘરવેરાની પાવતીઓ લેવાની જરૂર નથી। દરેકે પોતપોતાના પાક નિષ્ફળના અને ધોવાણના ફોર્મ ભરવા કોઈએ આવી બાબતો પડવું નથી। તલાટીઓને અને વહીવટદારોને પણ વિનંતી કરું છું કે ખેડૂત અત્યારે દુઃખી છે અને વારંવાર નવી રીતે પ્રેશર કરીને ઘરવેરાની પાવતીઓ માગીને પ્રેશર કરવાનું બંધ કરો। બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના મુખ્ય વેપારી મથક એવા પાંથાવાડા ગામમાં જાહેર શૌચાલય અને મૂતળીઓની દયનીય હાલતને કારણે ગામ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। 10,000થી વધુ વસ્તી ધરાવતું આ ગામ 30થી 40 જેટલા આજુબાજુના ગામોના લોકો માટે કામકાજનું કેન્દ્ર હોવાથી અહીં સતત અવરજવર રહે છે। ગામના હાઈવે વિસ્તાર, મુખ્ય બજાર અને બસ સ્ટેન્ડ નજીક આવેલા જાહેર શૌચાલયોની હાલત લાંબા સમયથી ખરાબ છે। આ શૌચાલયોમાં સ્વચ્છતાનો સંપૂર્ણ અભાવ છે। દરવાજા તૂટેલા છે, નળમાં પાણી આવતું નથી અને વોશ બેસિનમાં પણ કચરાના ઢગલા જોવા મળે છે, જેના કારણે ગંદકીથી ખદબદતા શૌચાલયો ઉપયોગમાં લઈ શકાય તેમ નથી। વધુ ગંભીર બાબત એ છે કે મહિલાઓ માટે શૌચાલય કે મૂતળીની કોઈ સુવિધા જ ઉપલબ્ધ નથી। પરિણામે ગામ લોકો અને બહારથી આવર-જવર કરનાર મુસાફરોને ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે। ગ્રામ પંચાયત દ્વારા શૌચાલયની જાળવણી માટે વારંવાર ઠેકેદારને સૂચના આપી હોવાનો દાવો કરવામાં આવે છે, પરંતુ હકીકતમાં સફાઈ કે મરામતનું કામ હાથ ધરવામાં આવ્યું નથી। ગામ લોકોનો સીધો આક્ષેપ છે કે સ્વચ્છ ભારત મિશન હેઠળ લાખો રૂપિયાનું ફંડ આવે છે, પરંતુ તેની અસર ગ્રાઉન્ડ પર દેખાતી નથી। સ્થાનિક લોકોએ તાલુકા પંચાયત અને સ્વચ્છતા વિભાગને તાત્કાલિક પગલાં લેવા માટે માંગ કરી છે, જેથી પાંથાવાડા ગામના જાહેર શૌચાલયો ફરીથી સ્વચ્છ અને ઉપયોગલાયક બને અને લોકોને હાલાકીમાંથી મુક્તિ મળે। જળહળતા ભક્તિભાવ અને આસ્થાના અનોખા દર્શન સાથે ગઈકાલે કાળભૈરવ જયંતિ પર્વની દેશભરમાં ઉજવણી કરવામાં આવી। ભગવાન શિવના સૌથી રહસ્યમય અને શક્તિશાળી સ્વરૂપ અધર્મ અને અન્યાયનો નાશ કરનારા કાળભૈરવના પ્રાગટ્ય દિવસ નિમિત્તે ઠેર ઠેર ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થયું હતું। આ પાવન અવસરે બનાસકાંઠાના પાલનપુર સ્થિત ઉકરડાના પ્રાચીન મંદિરમાં ભૈરવ યજ્ઞ અને પૂજાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક કાર્યક્રમમાં શિવ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું, પરંતુ બધાનું ધ્યાન ભરત ચૌહાણ નામના યુવકે ખેંચ્યું હતું। ભરત ચૌહાણે ભગવાન શિવનું તેજસ્વી રૂપ ધારણ કરીને 5 કલાક સુધી અસાધારણ તપસ્યા કરી હતી। આ કઠોર તપસ્યા દરમિયાન તે હાડ થીજાવતી ઠંડીમાં પણ બરફની લાદી પર સ્થિર બેસી રહ્યા હતા। ભરતભાઈએ આ અંગે વાત કરતા જણાવ્યું હતું કે જાણે કે ભગવાન શિવ દ્વારા મને કોઈ વિશેષ ઉર્જા આપવામાં આવી હોય તેમ આટલી ઠંડીમાં બરફ પર બેસવા છતાં મને જરાય ઠંડી લાગતી નહોતી। પૌરાણિક કથા અનુસાર જ્યારે બ્રહ્માજીએ અહંકારમાં આવીને ભગવાન શિવનું અપમાન કર્યું ત્યારે મહાદેવના ક્રોધથી કાળભૈરવનો જન્મ થયો હતો। આ રૂપે બ્રહ્માના અહંકારનો નાશ કરીને ધર્મની રક્ષા કરી હતી। તેથી જ દર વર્ષે માર્ગશીર્ષ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમીની તિથિએ કાળભૈરવ જયંતિ મનાવવામાં આવે છે। આ દિવસે ભૈરવજીની પૂજા કરવાથી ભક્તોને ભય, રોગ અને નકારાત્મક શક્તિઓથી મુક્તિ મળે છે, તેમજ સાહસ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે। હવે સમય થયો છે એક વિરામનો। વિરામ બાદ જોઈશું
શક્તિપીઠ અંબાજીને મળી નવી વૈશ્વિક ઓળખ. અંબાજીના શુદ્ધ સફેદ માર્બલને જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ મળતા હવે અંબાજી શ્રદ્ધા સાથે ઔદ્યોગિક ગૌરવનું બન્યું પ્રતીક. ડીસા પાટણ હાઈવેના ટ્રાફિક જામની સમસ્યાનો કાયમી ઉકેલ. 87 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજની માટી પરીક્ષણની કામગીરી શરૂ. વિજ્ઞાન પ્રદર્શનમાં બાળ વૈજ્ઞાનિકોની અનોખી શોધ. વિદ્યાર્થીઓમાં આત્મહત્યા રોકવા સ્પ્રિંગ પંખાનું મોડેલ રજૂ કરાયું. માનસિક તણાવ સામે તત્કાલ ચેતવણી આપતી કૃતિ બની આકર્ષણનું કેન્દ્ર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ. આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોખરી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લાના પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ તરીકે પ્રસિદ્ધ અંબાજી હવે માત્ર ધાર્મિક આસ્થા માટે જ નહીં, પરંતુ તેની ધરતીમાંથી નીકળતા શુદ્ધ સફેદ માર્બલ માટે પણ વિશ્વમાં આગવી ઓળખ મેળવી છે. આ વિસ્તારના માર્બલને ભારત સરકારે ભૌગોલિક સંકેત તરીકે માન્યતા આપી છે. આથી અંબાજી માર્બલ હવે કાયદેસર રીતે સુરક્ષિત અને વૈશ્વિક સ્તરે ઓળખ ધરાવતું ઉત્પાદન બની ગયું છે.
આ ટેગ સાથે અંબાજી માર્બલનું માન વધ્યું છે અને હવે તે વિશ્વના નકશા પર ગુજરાતની નવી ઓળખ તરીકે ચમકશે. જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે પવિત્ર યાત્રાધામ તરીકે શક્તિપીઠ અંબાજીને વૈશ્વિક ઓળખ મળી છે. તેવી જ રીતે અંબાજી માર્બલનું નામ પણ વિશ્વમાં તેજસ્વી રીતે લખાયું છે. હવે અંબાજી શ્રદ્ધાની સાથે કુદરતી સંપત્તિ અને ઔદ્યોગિકરણનું પ્રતીક પણ બન્યું છે. સમગ્ર બનાસવાસીઓને ગૌરવભેર જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે અંબાજીની ધરતીમાંથી જે શુદ્ધ સફેદ માર્બલ નીકળે છે તેને ભારત સરકાર દ્વારા જીઆઈ ટેગ એટલે કે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશનની માન્યતા મળી છે. આમ પવિત્ર યાત્રાધામ તરીકે ઓળખાતું આપણું જે અંબાજી શક્તિપીઠ છે એ તેનું નામ હવે વિશ્વના માર્બલ ઉદ્યોગમાં પણ તેજસ્વી રીતે લખાયું છે. સમસ્ત બનાસવાસીઓને તથા અંબાજી માર્બલ ક્વારી એન્ડ ફેક્ટરી એસોસિએશનને પણ હું આ સિદ્ધિ બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. દિલ્હીમાં ભારત સરકારના ઉદ્યોગ મંત્રાલય દ્વારા આયોજિત કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલના હસ્તે બનાસકાંઠાના ભૂસ્તર શાસ્ત્રી ગુરુપ્રીતસિંહને ભૌગોલિક ઓળખ તરીકે ટેગનું પ્રમાણપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ જીઆઈ ટેગ મળવાથી અંબાજીના માર્બલ ઉદ્યોગને નવું બળ મળશે અને નિકાસ ક્ષેત્રે પણ મોટી તકો ઊભી થશે. જીસીઈઆરટી પ્રેરિત દાંતીવાડા તાલુકાની શાળાઓમાં ગણિત વિજ્ઞાન પ્રદર્શનના 2 મહત્વપૂર્ણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ સરદાર કૃષિનગરના ક્લસ્ટર કક્ષાનો ગણિત વિજ્ઞાન પ્રદર્શન નાંદ્રુતા ઠાકોરવાસ પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો. આ પ્રદર્શનમાં બાળ વૈજ્ઞાનિકો અને તેમના માર્ગદર્શક શિક્ષકો દ્વારા 5 વિભાગોમાં કુલ 16 વર્કિંગ મોડલ રજૂ કરવામાં આવ્યા હતા. CRC કોઓર્ડિનેટર ભાવેશભાઈ પંચાલ દ્વારા તમામ બાળકોને ડોક્યુમેન્ટ ફાઇલ અને કંપાસ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સરદાર કૃષિનગર પગાર કેન્દ્ર શાળાના આચાર્ય નિકુલભાઈ કોરેટ, સીતાબેન બારટ, રમેશભાઈ ચૌધરી તેમજ અન્ય શાળાના શિક્ષકો અને બાળકો હાજર રહ્યા હતા. નાંદ્રોતા ઠાકોરવાસના આચાર્ય ગુરુપ્રસાદ રાવળે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. જ્યારે બીજો કાર્યક્રમ શ્રી સાર્વજનિક હાઈસ્કૂલ ગુંદરી ખાતે SVS કક્ષાના વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. EI ગીતાબેન ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયેલા વિજ્ઞાન મેળામાં દાંતીવાડા તેમજ અમીરગઢ તાલુકાની શાળાઓના વિવિધ વિજ્ઞાન શિક્ષકો તેમજ બાળ વૈજ્ઞાનિકોએ પોતાની કૃતિઓ સાથે પ્રદર્શનમાં જોડાયા હતા. આ પ્રદર્શનમાં અલગ અલગ શાળાઓ દ્વારા 59 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ આવેલા તમામ બાળ વૈજ્ઞાનિકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળાના મહામંત્રી બળદેવભાઈ દવે તેમજ શાળાના આચાર્ય ત્રિલોકભાઈ જોશીએ કાર્યક્રમમાં આવેલા તમામ મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ રીતે બંને કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લઈને પોતાના વિજ્ઞાન કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું. માર્ગ અને મકાન વિભાગ પેટા વિભાગ થરાદ દ્વારા કોલાવથી ચોટીલ થઈ તળાવને જોડતા માર્ગ પર રિસરફેસિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ માર્ગ વાવ થરાદ જિલ્લામાં આવેલ ભારે વરસાદ તથા પાણી ભરાવાના કારણે ગંભીર રીતે નુકસાનગ્રસ્ત બન્યો હતો અને જેને પગલે વાહન વ્યવહાર માટે તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવ્યો હતો. જોકે હવે આ વિસ્તારમાં પાણી ઓસરી જતા માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક તબક્કે માર્ગનું નિરીક્ષણ કરીને તેની મરામત અને રિસરફેસિંગનું કામ શરૂ કરવામાં આવ્યું છે. જેના કારણે ટૂંક સમયમાં જ આ માર્ગ ફરીથી વાહન વ્યવહાર માટે ખુલ્લો થઈ જશે અને સ્થાનિક લોકોને રાહત મળશે. બનાસકાંઠાના ઓગળ વિસ્તારમાંથી મોટા સમાચાર સામે આવે છે. જેમાં મહાકાલ સેના દ્વારા ભારતીય જનતા પાર્ટીને પોતાનું સમર્થન જાહેર કરવામાં આવ્યું છે. મહાકાલ સેનાના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલા સહિત મોટી સંખ્યામાં સેનાના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા. આ કાર્યક્રમ ખારિયા ખાતે ગુજરાતના પૂર્વ મંત્રી અને બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના ફાર્મ હાઉસ પર યોજાયો હતો. આ પ્રસંગે ભાજપ દ્વારા મહાકાલ સેનાના કાર્યકર્તાઓને ખેસ પહેરાવીને સન્માનિત કરવામાં આવ્યા હતા, જે દર્શાવે છે કે આગામી રાજકીય ગતિવિધિઓમાં આ સમર્થનનું મહત્વ વધારે છે. મહાકાલ સેનાના સમર્થનથી બનાસકાંઠા જિલ્લામાં ભાજપનું સંગઠન વધુ મજબૂત બન્યું છે. બનાસકાંઠા જિલ્લા મહાકાલ સેનાના અધ્યક્ષ શૈલેષસિંહ વાઘેલા અને એમની ટીમ સમગ્ર ટીમ આજે ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આપણો દેશ જે વિકાસ કરી રહ્યો છે વિકાસ યાત્રામાં જોડાયેલા છે અને મોદી સાહેબનો હાથ મજબૂત કરવા માટે ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવા માટે શૈલેષસિંહ વાઘેલા અને એમની સમગ્ર ટીમ આજે ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપી ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવા માટે
સૌ કાર્યકર્તાઓ જોડાયા છે. સૌનું સન્માન કરું છું, સૌનું સ્વાગત કરું છું અને સૌને શુભકામનાઓ પાઠવું. ધન્યવાદ. બનાસકાંઠા જિલ્લાના ડીસા પાટણ હાઈવે પરની ભોપાનગર ફાટક નજીક વર્ષો જૂની ટ્રાફિકની જટિલ સમસ્યાનો હવે કાયમી ઉકેલ આવવાની તૈયારી છે. સરકારે મંજૂર કરેલા અંદાજે 800 મીટર લાંબા અને ₹87 કરોડ ઉપરાંતના ખર્ચે નિર્માણ પામનાર ઓવરબ્રિજનું કામ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે. જેના ભાગરૂપે આજે બુધવારે જમીનની સોઇલ ટેસ્ટિંગ એટલે કે માટી પરીક્ષણની કામગીરી શરૂ કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના વેપારી અને તાલુકા મથક ડીસાથી પાટણનો નેશનલ હાઈવે નંબર 26 પસાર થાય છે, જે પાટણ જિલ્લો અને સૌરાષ્ટ્રને જોડતો એકમાત્ર માર્ગ છે. તેથી આ હાઈવે ઉપર રાત દિવસ વાહનોનો વધુ ઘસારો રહે છે. પરંતુ હાઈવે પરની ભોપાનગર ફાટક વારંવાર બંધ થવાના કારણે વાહન ચાલકો અને મુસાફરને લાંબા સમય સુધી ટ્રાફિક જામમાં ફસાવવું પડે છે. ખાસ કરીને રેલવે ક્રોસિંગ તેમજ બે માલગાડીના આવન જાવન સમયે અહીં વાહનોની લાંબી કતારો લાગે છે, જેના કારણે સમયનો વ્યય અને ઇમરજન્સી સેવાઓ માટે પણ મુશ્કેલી ઊભી થાય છે. આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે સ્થાનિક લોકો દ્વારા લાંબા સમયથી ઓવરબ્રિજ બનાવવાની માંગ કરવામાં આવી હતી. ત્યારે સરકાર દ્વારા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને 2 વર્ષ અગાઉ સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. હવે ઓવરબ્રિજનું બાંધકામ શરૂ થાય તે પહેલા જમીનની ક્ષમતા અને માટીની રચના જાણવા માટે સોઇલ ટેસ્ટિંગની કામગીરી આજે બુધવારે શરૂ કરવામાં આવી હતી. આ ટેસ્ટ દ્વારા જમીનની બેરિંગ કેપેસિટી એટલે કે ભાર વહન ક્ષમતા નક્કી કરવામાં આવશે. ઓવરબ્રિજ બનાવવાની આ હિલચાલથી સ્થાનિક લોકોમાં ખુશી છવાઈ છે. ટેસ્ટિંગ અધિકારીના જણાવ્યા અનુસાર સોઇલ ટેસ્ટિંગની આ કામગીરી પૂર્ણ થયા બાદ તુરંત જ ઓવરબ્રિજના નિર્માણનું મુખ્ય કામ શરૂ કરવામાં આવશે. આ ઓવરબ્રિજ કાર્યરત થવાથી ડીસા સહિત બનાસકાંઠાના નાગરિકોને ટ્રાફિકની હાલાકીમાંથી મોટી રાહત મળશે અને ડીસા પાટણ હાઈવે પર વાહન વ્યવહાર વધુ ઝડપી અને સલામત બનશે. હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું વિજ્ઞાન પ્રદર્શનમાં બાળ વૈજ્ઞાનિકોની અનોખી શોધ. વિદ્યાર્થીઓમાં આત્મહત્યા રોકવા સ્પ્રિંગ પંખાનું મોડેલ રજૂ કરાયું. માનસિક તણાવ સામે તત્કાલ ચેતવણી આપતી કૃતિ બની આકર્ષણનું કેન્દ્ર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પું અમૂલ્ય છે. તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. તમને ખબર છે, તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું.
વિરામ બાદ વધુ સમાચારોમાં ધાનેરા તાલુકાના વિદ્યાર્થીઓને પોતાના કૌશલ્ય રજૂ કરવાના ઉદ્દેશ્ય સાથે રામપુરા છોટા ગામ ખાતે CRC જડિયા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું. વર્ષ દરમિયાન શિક્ષણ વિભાગ દ્વારા યોજાતા આવા શિક્ષણલક્ષી આયોજનના કારણે બાળકોના માનસિક વિકાસમાં વધારો થતો હોય છે. ધાનેરા તાલુકાની રામપુરા છોટા પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં જડિયા CRC વિભાગની 8 જેટલી શાળાઓએ જુદા જુદા વિષયો આધારિત 5 વિભાગમાં કુલ 13 જેટલી કૃતિઓ રજૂ કરી હતી. બાળ વૈજ્ઞાનિકોએ આજ્ઞાયુગ પ્રમાણેની કૃતિઓ રજૂ કરી હતી, જેમાં સૌથી વિશેષ અને મહત્વના મોડેલની રચના ધાનેરા તાલુકાની હરતા પ્રાથમિક શાળા દ્વારા કરવામાં આવી હતી. આ મોડેલનું વિષય વસ્તુ બાળકોમાં વધી રહેલા માનસિક તણાવને કારણે થતી આત્મહત્યાને અટકાવવા પર કેન્દ્રિત હતું. અભ્યાસ કરતા બાળકો માનસિક તણાવના કારણે પોતાના ઘર કે રૂમમાં પંખે લટકે આત્મહત્યા કરતા હોય છે. આ ગંભીર સમસ્યા સામે બાળ વૈજ્ઞાનિકોએ એક એવું મોડેલ બનાવ્યું છે જેમાં સ્પ્રિંગ સાથે પંખાને લગાવી જો કોઈ વ્યક્તિ પંખાથી લટકી આત્મહત્યા કરવાનો પ્રયાસ કરે તો પંખો નીચે આવી જાય છે. આ સાથે જ એક સાયરન વાગે છે, જેના કારણે ઘર પરિવારના અન્ય લોકોને જાણ થઈ જાય છે અને તે વિદ્યાર્થીને આત્મહત્યા કરવાથી રોકી શકાય છે. આ સિવાય ટકાઉ ખેતી, કચરાનું વ્યવસ્થાપન અને પ્લાસ્ટિકના વિકલ્પો, ઉર્જા અને ગ્રીન એનર્જી તેમજ આરોગ્ય, સ્વચ્છતા અને જળ સંરક્ષણ સહિતના મુદ્દાઓ અને જરૂરિયાત પ્રમાણેની કૃતિઓ પણ રજૂ કરવામાં આવી હતી. જડિયા ક્લસ્ટરના CRC કોઓર્ડિનેટર નટવરભાઈ ડાબી સહિત ગણિત વિજ્ઞાનના તજજ્ઞો અને ગ્રામજનોએ બાળકોના હુનરને પ્રત્યક્ષ નિહાળીને તેમને બિરદાવ્યા હતા. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠાના ખેડૂતો પાણી વિના બેહાલ. રવિ સિઝનના પાક સુકાઈ જતા ક્રોધ. કેનાલોમાં પાણી છોડવા માટે ખેડૂતોએ આપી આંદોલનની ચીમકી. શક્તિપીઠ અંબાજીને મળી નવી વૈશ્વિક ઓળખ. અંબાજીના શુદ્ધ સફેદ માર્બલને જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ મળતા હવે અંબાજી શ્રદ્ધા સાથે ઔદ્યોગિક ગૌરવનું બન્યું પ્રતીક. ડીસા પાટણ હાઈવેના ટ્રાફિક જામની સમસ્યાનો કાયમી ઉકેલ. 87 કરોડના ખર્ચે બનનારા ઓવરબ્રિજની માટી પરીક્ષણની કામગીરી શરૂ. વિજ્ઞાન પ્રદર્શનમાં બાળ વૈજ્ઞાનિકોની અનોખી શોધ. વિદ્યાર્થીઓમાં આત્મહત્યા રોકવા સ્પ્રિંગ પંખાનું મોડેલ રજૂ કરાયું. માનસિક તણાવ સામે તત્કાલ ચેતવણી આપતી કૃતિ બની આકર્ષણનું કેન્દ્ર. આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.